મિત્રો ઇંગ્લિશમાં હવે આપણે ટેક્સ્ટ બુક પેજ નંબર 125 125 કાઢો. અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ યુનિટ 10 અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ પેજ નંબર 125. તો ટેસ્ટ એટલે કસોટી, ઓફ એટલે ની, ટ્રુ એટલે સાચું ને લવ એટલે પ્રેમ, સાચા પ્રેમની કસોટી, ટેસ્ટ ઓફ ટ્રુ લવ. તો અહીંયા એક લેખિકા જે છે બરાબર, રાઇટર બરાબર, તો એના પ્રેમમાં એક કર્નલ છે બરાબર, લેફ્ટનન્ટ કર્નલ. તો એનો પ્રેમ સાચો છે કે ખોટો એના માટેની એક કસોટી કરે છે બરાબર. એટલે મજા આવશે, સારું છે, જોઈએ. તમારે અત્યારથી હું બધું કહી દઈશ તો પછી ઇન્ટરેસ્ટ નહીં રહે. એટલે જુઓ હવે છે 6 minutes to 6 set the clock above the information desk in New York Grand Central Station. તો 6 minutes to 6, તો અહીંયા 2 એટલે બાકી અર્થ થાય. શું સમયની વાત આવતી હોય તો 6 minutes to 6 મતલબ 6 વાગવામાં 6 મિનિટ બાકી. જો પાસ્ટ આવે, પાસ્ટ 6, તો 6 ની ઉપર 6 મિનિટ થઈ એમ થાય બરાબર. પણ 6 minutes to 6 એટલે 6 માં 6 બાકી. સેડ એટલે કહેતી અથવા તો આપણે બીજું ગુજરાતીમાં એમ બોલે છે બતાવતી હતી, ઘડિયાળ એટલું બતાવતો ટાઈમ સમય બતાવતી હતી એમ. ધ ક્લોક એટલે ઘડિયાળ. કઈ ઘડિયાળ? તો અબાઉ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક. તો ઇન્ફોર્મેશન માહિતી, તો માહિતી હવે ડેસ્ક એટલે મેજ. આપણે અહીંયા સુધી માહિતી મેજ એવું બોલતા નથી, તો ઇન્ફોર્મેશન ડેસ્ક જ બોલીશું. જ્યાંથી ઇન્ફોર્મેશન આપણે માહિતી કલેક્ટ કરતા આવીએ, એ ટેબલ હોય કે વિન્ડો હોય, એ બારી હોય બરાબર છે. તો એ જે છે એ ઇન્ફોર્મેશન ડેસ્ક થયું. ક્યાં આગળ? તો એ ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન. તો ન્યુયોર્ક જે સેન્ટ્રલ એટલે મધ્ય, એટલે બિલકુલ જે વચ્ચેનું મોટું જે સ્ટેશન હોય ન્યુયોર્કનું ગ્રાન્ડ એટલે ભવ્ય. તો અહીંયા ભવ્ય એવું બધું ગુજરાતી કરવાનું નથી. સેન્ટ્રલ એટલે મધ્ય એવું પણ નહીં, આપણે આમ જ બોલીશું ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન બરાબર. તો શું આખા વાક્યનો અર્થ થશે કે ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ડેસ્ક પરની ઘડિયાળ 6 માં 6 બાકી બતાવતી હતી બરાબર, કહેતી હતી મતલબ. અ ટોલ યંગ, હવે અહીંયા સ્પેલિંગ શું છે? LIEUTENANT. તો વચ્ચે ક્યાંય ફ નથી, એફ નથી આવતો, પણ એનો ઉચ્ચાર લેફ્ટનન્ટ થાય છે. શું? લેફ્ટનન્ટ બરાબર. અહીંયા લિયુટેનેનન્ટ એવું નથી થતું, એ ધ્યાન રાખજો. શું? લેફ્ટનન્ટ ઉચ્ચાર થશે એનો. તો અ ટોલ એટલે ઊંચો, યંગ એટલે યુવાન, લેફ્ટનન્ટ તો એ રેન્ક થઈ એક પ્રકારની, જેમ મેજર, બ્રિગેડિયર, કોન્સ્ટેબલ બરાબર. તો આવા જુદા જુદી જુદી રેન્ક હોય છે બરાબર. તો એવી રેન્ક જે છે તો એ લેફ્ટનન્ટ રેન્ક થઈ. લિફ્ટેડ એટલે ઊંચો કર્યો. હિઝ ફેસ તેનો ચહેરો, મતલબ તેનું મોઢું આમ ઊંચું કરીને આમ જોયું એમ ઊંચે ઘડિયાળ હોય બરાબર ત્યાં ઊંચો કર્યો. નેરોડ હિઝ આઈસ, હવે ઘડિયાળ દૂર હોય તો તમારે કેટલીક વાર સ્પષ્ટ ના દેખાય, તો આંખો ઝીણી કરવી પડે, તો આંખો ઝીણી કરી, સાંકડી કરી બરાબર. એન્ડ નોટેડ ધ ટાઈમ, અને ટાઈમ નોટેડ એટલે નોંધ્યો. તો નોંધ્યો એટલે અહીંયા ડાયરીમાં નોંધ્યો એવું નહીં, પણ એમ મનમાં નોંધ્યો, મતલબ કે ધ્યાનમાં લીધો એમ. તો એક ઊંચા યુવાન લેફ્ટનન્ટે તેનું મોં ઊંચું કર્યું અને આંખો ઝીણી કરી અને ટાઈમ નોંધ્યો બરાબર. અથવા ટાઈમ ધ્યાનમાં લીધો, સમય ધ્યાનમાં લીધો. હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ. તો હિઝ હાર્ટ એનું હૃદય, વોઝ બીટિંગ તો બીટના અલગ અલગ અર્થ થાય. અહીંયા અર્થ લેવાનું ધબકવું, તો ધબકી રહ્યું હતું. ફાસ્ટ એટલે ઝડપથી, તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું બરાબર. ઇન 6 minutes he was going to see the woman who had been in his thoughts for the past 13 months. તો in 6 minutes, તો 6 મિનિટમાં he was going to see, તો તે મળવાનો હતો. અહીંયા ગોઈંગ એટલે જવાનો હતો નહીં, પણ જે નજીકના ભવિષ્યમાં ક્રિયા થવાની હોય બરાબર, એને ચાલુ વર્તમાન કાળ કે he is going to. હવે અહીંયા ભૂતકાળમાં ભવિષ્યકાળ એ રીતે છે. શું કે ભાઈ 6 મિનિટ બાકી, 6 મિનિટ પછીની વાત છે એટલે એ રીતે ભવિષ્ય થયું, પણ વાત ભૂતકાળની છે. તો ભૂતકાળમાં ભવિષ્યકાળ એટલે અહીંયા ગાડી શું આવ્યું? વોઝ આવ્યું, ઇઝના બદલે બરાબર. અત્યાર પછીની 6 મિનિટની વાત હોત તો શું આવત? હી ઇઝ ગોઈંગ ટુ સી એમ આવત, પણ એ ભૂતકાળ એટલે વોઝ આવ્યો. તો હી વોઝ ગોઈંગ ટુ સી, તો અહીંયા ગોઈંગ નો જવાનો હતો એવું નહીં, પણ જે નજીકના ભવિષ્યમાં જે ક્રિયા થવાની છે નિશ્ચિત છે બરાબર, આયોજન જેનું થયેલું છે, તો એ વાક્ય રચના માટે ટુ બી ગોઈંગ ટુની રચના વપરાય છે બરાબર. કે ભાઈ દાખલા તરીકે હું અત્યારે પ્રિન્સિપાલને મળવાનો છું બરાબર. હવે દાખલા તરીકે હું પ્રિન્સિપાલને મળીશ તો શું આવે? આઈ વિલ ગો ટુ મીટ ધ પ્રિન્સિપાલ. હું પ્રિન્સિપાલને મળીશ, આચાર્યને મળીશ. પણ હું એમ કહું કે મારે મળવાનું છે બરાબર,
અથવા તો હું મળવા જવાનો છું એમ એવો શબ્દ વાપરીએ. જઈશના બદલે જવાનો છું તો શું આવે? આઈ એમ ગોઈંગ ટુ મીટ ધ પ્રિન્સિપાલ. બરાબર, તો આઈ એમ ગોઈંગ ટુ બરાબર છે. તો અહીંયા ગાડી એટલે જોડે જોડે મેં અહીંયા ગાડી એ રીતે ટુ મીટ જે આવ્યું તો હું મળવાનો છું. બરાબર, તો આઈ એમ ગોઈંગ ટુ મીટ ધ પ્રિન્સિપાલ. તો અહીંયા ગાડી હી વોઝ ગોઈંગ ટુ સી એટલે મળવું, જોવું, મળવું, સમજવું એવા બધા અલગ અલગ અર્થ થાય. બરાબર, તો અહીંયા જોવાનો છે, મળવાનો છે તો જોવાનો છે. ધ વુમન એટલે સ્ત્રીને. હુ હેડ બીન ઇન હિઝ થોટ્સ, તો હેડ બીન ટુ બી એટલે હોવું. બરાબર, તો એના વર્તમાનકાળના રૂપો એમ ઇઝ આર, ભૂતકાળના વોઝ વર, અને જે પાસ્ટ પરફેક્ટ એટલે પરફેક્ટ ટેન્સ છે એમાં બીન થઈ જાય. બરાબર, તો અહીંયા હુ હેડ બીન, હુ એટલે કે જે, તો સ્ત્રી માટે હુ વાપર્યું છે કે જે. હેડ બીન ઇન હિઝ થોટ, તો તેના વિચારોમાં હતી. ફોર ધ પાસ્ટ 13 months, તો પાસ્ટ એટલે છેલ્લા, પાછળના પસાર થઈ ગયેલા. તો 13 months એટલે 13 મહિના, તો છેલ્લા 13 મહિનાથી જે તેના વિચારોમાં હતી એ સ્ત્રીને તે મળવાનો હતો. બરાબર, 6 મિનિટમાં. હી હેડ નેવર સીન ધ વુમન, તેણે ક્યારેય સ્ત્રી, નેવર એટલે ક્યારેય નહીં, તો હી હેડ નેવર સીન ધ વુમન, તેણે ક્યારેય સ્ત્રીને જોઈ નથી. યેટ હર વર્ડ્સ રિટન ઇન હર લેટર હેડ મીન્ટ અ ગ્રેટ ડીલ ટુ હિમ. યેટ એટલે છતાંય, શું તેણે સ્ત્રીને ક્યારેય જોઈ નથી છતાંય. હર વર્ડ્સ તેના શબ્દો, રિટન ઇન હર લેટર તો તેના પત્રમાં લખેલા, કે એ જે પત્રો લખતી હતી. બરાબર, એનું આગળ આવશે જ વાત. તો એનો જે પત્ર હતો એમાં જે લખેલા હતા તે હેડ મીન્ટ એટલે અર્થો, ને હેડ મીન્ટ એટલે અર્થ ધરાવતા હતા. ગ્રેટ ડીલ એટલે પુષ્કળ પ્રમાણમાં, ખૂબ જ મહત્વ ધરાવતા હતા. ટુ હિમ એટલે તેને, મતલબ તેના માટે. બરાબર, તો શું? હી હેડ નેવર સીન ધ વુમન યેટ હર વર્ડ્સ રિટન ઇન હર લેટર હેડ મીન્ટ અ ગ્રેટ ડીલ ટુ હિમ. બરાબર, તે સ્ત્રીને તેણે ક્યારેય જોઈ નથી છતાં તેના પત્રમાં લખેલા તેના શબ્દો તેના માટે ખૂબ મહત્વ ધરાવતા હતા. હવે શું શબ્દો હતા? તો ઓફકોર્સ ધેર વિલ બી ટાઈમ્સ. તો ઓફકોર્સ એટલે ચોક્કસ જ, અલબત્ત, ચોક્કસ. બરાબર, સીધું એમ એ રીતે બોલતા છે તો સીધી વાત છે, તો ચોક્કસ જ. ધેર વિલ બી ટાઈમ્સ, તો એવો સમય આવશે. સો વિલ બી બહિષ્કારની વાત, ધેર વિલ બી ટાઈમ્સ, તો એવો સમય આવશે. વેન એટલે જ્યારે. યુ આર અફ્રેડ, જ્યારે તું ડરીશ. શું? ભાઈ જીવનમાં એવી સિચ્યુએશન આવે તો કે ભાઈ આર્મીમાં હોય તો, મિલિટરીમાં હોય તો પણ ક્યારેક એવું એક અમુક ક્ષણ એવી આવી જાય. બરાબર, તો વેન યુ આર અફ્રેડ, જ્યારે તું ડરીશ. ઇમેજિન એટલે કલ્પના કરજે. તો શું કલ્પના કરજે? યુ કેન હિયર માય વોઇસ, તો તું મારો અવાજ સાંભળી શકે એવી કલ્પના કરજે. કેટલીક વાર આપણે બીજાના શબ્દો યાદ આવતા હોય. બરાબર, કોઈ બોલ્યું હોય, કહ્યું હોય કશું એમ, તો એ રીતે. તો કે અહીંયા ઇમેજિન કલ્પના કરજે. યુ કેન હિયર માય વોઇસ, તું મારો અવાજ સાંભળતો હોય. બરાબર, અને કેવો અવાજ? સેઇંગ એટલે કહેતો. હવે શું કહેતો? ટુ યુ એટલે તને કહેતો. શું કહેતો? આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન બેટલ. તો આઈ શેલ ફિયર નોટ, તો હું ગભરાઈશ નહીં, ડરીશ નહીં. ઇવન એટલે પણ, જે વાત છે એના પર ભાર મૂકે છે. ડેથ ઇન બેટલ, તો બેટલ એટલે યુદ્ધ. શું? બેટલ એટલે શું હશે? યુદ્ધ. વોર એટલે પણ યુદ્ધ. ડેથ એટલે મૃત્યુ. તો યુદ્ધમાં મૃત્યુ આવે, બરાબર, તો પણ હું ડરીશ નહીં. બરાબર, તો શું કહે છે કે અલબત્ત અથવા ચોક્કસ જ એવો સમય આવશે કે જ્યારે તું ડરીશ ત્યારે મારો અવાજ સાંભળતો એવી કલ્પના કરજે કે જે તને કહેતો હોય. શું કહેતો હોય? તો કે ભાઈ યુદ્ધમાં મૃત્યુ આવે તો પણ હું ડરીશ નહીં. બરાબર, તો આ જે એના શબ્દો જે હતા એ એના માટે પુષ્કળ મહત્વ ધરાવતા હતા. પુષ્કળ મહત્વ મતલબ એમાંથી એને ઘણી હિંમત મળતી હતી, ઘણી પ્રેરણા મળતી હતી. હવે છે તો હી હેડ રિમેમ્બર્ડ ધીઝ વર્ડ્સ એન્ડ દે હેડ ગિવન હિમ ન્યૂ સ્ટ્રેન્થ. તો હી હેડ રિમેમ્બર્ડ, તો તેણે યાદ રાખ્યા હતા. રિમેમ્બર્ડ યાદ રાખવું, તો હી હેડ રિમેમ્બર્ડ યાદ રાખ્યા હતા. ધીઝ વર્ડ્સ આ શબ્દો. એન્ડ દે હેડ ગિવન અને તેમણે આપી હતી. આ દે કોના માટે આપ્યું? વર્ડ્સ માટે, શબ્દો માટે. હિમ ન્યૂ સ્ટ્રેન્થ, તેને નવી તાકાત આપી હતી. નાવ હી વોઝ ગોઈંગ ટુ હિયર હર રિયલ વોઇસ. તો નાવ એટલે હવે. હી વોઝ ગોઈંગ ટુ હિયર, તો તે હવે સાંભળવાનો હતો. અહીંયા સાંભળવા જવાનો હતો નહીં, પણ સાંભળવાનો હતો. હર એટલે તેનો રિયલ વોઇસ એટલે સાચો અવાજ, ખરેખરો અવાજ, કે ભાઈ કાલ્પનિક અવાજ એવું નહીં, પણ સાચો અવાજ. તો હવે તે એનો સાચો અવાજ સાંભળવાનો હતો. ઇટ વોઝ 4 minutes to 6. તો ઇટ વોઝ 4 minutes to 6 એટલે 6 વાગવામાં. શું? 6 માં 4 બાકી હતી, મતલબ 6 વાગવામાં 4 બાકી હતી. તો કે ભાઈ આ વર્ણન ચાલુ થયું 6 માં 6 મિનિટ બાકી હતી, ત્યારથી આ વર્ણન ચાલુ થયું છે. બરાબર, ને એનું વર્ણન આગળ રીતે ચાલે છે કે આગળ આ 2 મિનિટનું વર્ણન થયું. હવે એમ કહ્યું કે હવે 6 વાગવામાં 4 મિનિટ બાકી હતી. હવે આગળ શું થાય છે જોઈએ. અ ગર્લ પાસ્ડ બાય હિમ. તો ગર્લ એક છોકરી, પાસ્ટ એટલે પસાર થઈ, બાય એટલે પાસેથી, હિમ એટલે તો તેની પાસેથી એક છોકરી પસાર થઈ.
એન્ડ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ. સો લેફ્ટનન્ટ જે છે એ પદવી છે, બરાબર, જેમ પ્રિન્સિપાલ હોય, વાઇસ પ્રિન્સિપાલ હોય, હેડમાસ્ટર હોય, બરાબર, ક્લાર્ક હોય, એ રીતે એમ. તો લેફ્ટનન્ટ પદવી છે અને બ્લેન્ડફોર્ડ એનું નામ છે, બરાબર એનું. તો બ્લેન્ડફોર્ડ લુક્ડ ક્લોઝલી. તો એક છોકરી બ્લેન્ડફોર્ડ પાસેથી પસાર થઈ અને તેણે ક્લોઝલી એટલે ખૂબ નજીકથી તેને જોઈ. તો તેની તરફ જોયું, એટલે કોણે જોયું? બ્લેન્ડફોર્ડે તેની તરફ જોયું નજીકથી. સી વોઝ વેરિંગ અ ફ્લાવર. તો વેર એટલે પહેરવું, પણ અહીંયા પહેરવું એવું નહીં, પણ લગાવવું એવો અર્થ લેવાનો. તો સી વોઝ વેરિંગ અ ફ્લાવર, તો તેણે એક ફૂલ લગાવેલું હતું. સો સી વોઝ વેરિંગ અ ફ્લાવર, તેણે એક ફૂલ લગાવેલું હતું. બટ ઇટ વોઝ અ વ્હાઇટ રોઝ. સો પરંતુ તે કેવું ગુલાબ હતું? વ્હાઇટ, સફેદ. તે સફેદ ગુલાબ હતું. હી વોઝ ટુ રેકોગ્નાઇઝ એટલે ઓળખી કાઢવું, બરાબર. શું? રેકોગ્નાઇઝ એટલે ઓળખવું, માન્યતા પ્રાપ્ત થવી, બરાબર, અધિકૃત સ્વીકૃતિ મળવી. તો એવા અલગ અલગ અર્થમાં એ રીતે લેવાતો છે. તો હી વોઝ ટુ રેકોગ્નાઇઝ, તો તે ઓળખવાનો હતો. હિઝ ફ્રેન્ડ, તેની મિત્રને, મતલબ તેની બેનપણીને અથવા તો તેની મિત્રને. બાય અ રેડ રોઝ એટલે લાલ ગુલાબ દ્વારા. સો હવે કે ભાઈ આ રીતે પહેલા એમની જે પત્ર લખ્યો છે, વાતચીત થઈ, અત્યારે જે મોબાઈલ ફોન છે, મોબાઈલ ફોન હતા તો પત્રો લખતા હતા, તો પત્રમાં લખ્યું હશે કે ભાઈ રેડ રોઝ લગાવજે એમ, બરાબર. તો તો એ રીતે ઓળખવાનું હતું, કારણ એકબીજાને ક્યારેય જોયા નતા પહેલા. તો હી વોઝ ટુ રેકોગ્નાઇઝ હર ફ્રેન્ડ બાય અ રેડ રોઝ, તો તે તેની મિત્રને લાલ ગુલાબ દ્વારા ઓળખવાનો હતો. અને આ જે છોકરી પસાર થઈ એણે શું કેવું? એક ફૂલ લગાવ્યું હતું, અને કેવું હતું? વ્હાઇટ રોઝ હતું, સફેદ ગુલાબ હતું. બિસાઇડ્સ એટલે તદુપરાંત, BESIDES, પાછળ એસ લાગે એટલે તદુપરાંત થઈ જાય, અને પાછળ એસ ના લાગે ખાલી બિસાઇડ હોય તો બાજુમાં થાય. શું થાય? બિસાઇડ એટલે બાજુમાં, નેક્સ્ટ ટુ થાય, બરાબર. તો અહીંયા બિસાઇડ્સ એટલે તદુપરાંત, એટલે એઝ વેલ એઝ. ધીસ ગર્લ, આ છોકરી, વોઝ ઓનલી અબાઉટ 18, તો આ છોકરી લગભગ 18ની, મતલબ કે 18 વર્ષની ઉંમરની હતી. એન્ડ મિનેલ તો જે લેખિકા છે તે હેડ ટોલ્ડ હિમ, તેને કહ્યું હતું. સી વોઝ 30, તે 30 વર્ષની હતી, બરાબર. કે ભાઈ જે મિનેલ નામની આગળ આવશે નામ, પોલીસ મિનેલ આખું નામ. તો એ જે લેખિકા છે, બરાબર, એ 30 વર્ષની હતી, એણે આગળ એવું જણાવ્યું હતું. અને આ છોકરી જે એની પાસેથી પસાર થઈ એ ફક્ત કેટલા? 18 વર્ષની હતી. તો બરાબર સમજો, આ એક છોકરી ગઈ 18 વર્ષની, બરાબર. હજુ બીજું આગળ આવશે. હવે આગળ છે, હિઝ માઇન્ડ વેન્ટ બેક ટુ ધ બુક he had read in the training camp. તો his mind, તો તેનું મન, went back એટલે પાછું ક્યાં ગયું? to the book, એ પુસ્તકમાં. કયા પુસ્તકમાં? he had read, કે જે તેણે વાંચ્યું હતું. in the training camp, તો જે તાલીમ શિબિર જે હતી, બરાબર. ટ્રેનિંગ એટલે તાલીમ, કેમ્પ એટલે શિબિર, તો જે તાલીમ શિબિર હતી તેમાં તેણે જે પુસ્તક વાંચ્યું હતું એ પુસ્તકમાં તેનું મન ગયું. હવે કયું પુસ્તક? ઓફ હ્યુમન બોન્ડેજ. તો ઓફ એટલે હ્યુમન એટલે માનવ, બોન્ડેજ એટલે બંધન, તો માનવ બંધનનું, મતલબ માનવ બંધનની આ જે વાત છે તે એમ. તો ઓફ હ્યુમન બોન્ડેજ એ પુસ્તકનું નામ છે. વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ, તો એ નોવેલ એટલે નવલકથા, તો એ નવલકથાનું શીર્ષક હતું, ટાઇટલ એટલે શીર્ષક. એન્ડ થ્રુ આઉટ ઇટ્સ પેજીસ, ને થ્રુ આઉટ એટલે છેકથી છેક સુધી, મતલબ પહેલા પેજથી મળીને છેલ્લે સુધી એમ, તો છેકથી છેક સુધી. ઇટ્સ પેજીસ વર નોટ્સ ઇન અ વુમન્સ હેન્ડ રાઇટિંગ, તો ઇટ્સ પેજીસ વર નોટ્સ ઇન અ વુમન્સ હેન્ડ રાઇટિંગ, તો એના છેકથી છેક બધા પેજમાં સ્ત્રીના હસ્તાક્ષરમાં નોંધ હતી. શું હતી? સ્ત્રીના હસ્તાક્ષરમાં નોંધ હતી. હેન્ડ રાઇટિંગ એટલે હસ્તાક્ષર, હાથેથી જે લખેલું એમ. હવે કોઈને એમ થાય કે આમાં શું થયું? તો હવે તમે ઘણી વાર જોતા હો છો કે ભાઈ હીરો હિરોઈન જે છે, નવું ફિલ્મ આવતું હોય તેના પ્રમોશન માટે જતા હોય છે. તો પહેલો શો હોય તો પોતે એ થિયેટરમાં પણ જતા હોય કે ભાઈ મલ્ટીપ્લેક્સમાં લાગેલું, કોઈ એક જગ્યાએ મોટા સિટીમાં જાય અને એ થિયેટરમાં જઈને એ ફિલ્મ જુએ. સાથે સાથે એમના ચાહકો જે હોય એ પણ ત્યાં જતા હોય, બરાબર, કે પહેલી જ વાર જેમ જોયું ને એ રીતે એમ. તો એવું પણ પુસ્તકોમાં પણ એવું પહેલાં એવું ખૂબ રહેતું કે કોઈ લેખક છે તો કે એના જે ચાહકો જે હોય એ શું કરે? પહેલી એની આવૃત્તિ જે બહાર પડતી હોય એમાં કોપી ઓછી હોય, બરાબર, તો એ એમાં હાથેથી સહી કરેલી હોય કે ભાઈ અમુક નોંધો લખેલી હોય, એટલે એના ચાહકો જે છે એ કોપી લેવા માટે પડાપડી કરતા હોય. પછી બીજી આવૃત્તિઓ બહાર પડતી હોય છપાઈને, બરાબર, પણ પહેલી શરૂઆતની જે આવૃત્તિ, જેમ ઘણાને પહેલા શોમાં કોઈ પિક્ચર જોવાનો ક્રેઝ હોય અમુક હીરો હિરોઈનનો કે એવું એમ, તો એ ટાઈપને એમ. તો શું કે ભાઈ અહીંયા જે પુસ્તક હતું એના છેકથી છેક દરેક પાન પર શું હતું કે સ્ત્રીના જે લેખિકા છે એના હસ્તાક્ષરમાં નોંધ હતી, બરાબર. He had never believed that a woman could understand a man's thoughts so well.
તો હી લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ માટે વાપરેલું છે. હેડ નેવર બિલીવ એટલે માનવું, તો હેડ નેવર બિલીવ ક્યારેય માનતો નહોતો. ધેટ કે અ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ, તો એક સ્ત્રી સમજી શકે કોને, અ મેન્સ થોટ્સ, માણસના વિચારોને, સો વેલ એટલે આટલી સરસ રીતે. શું કે ભાઈ તે ક્યારેય માનતો નહોતો. જે આ પુસ્તક વાંચ્યું એ પહેલાની વાત છે, તો એટલે કે વાંચ્યું નહોતું ત્યાં સુધી તે ક્યારેય એવું માનતો નહોતો કે કોઈ સ્ત્રી પુરુષના વિચારોને આટલી બધી સારી રીતે સમજી શકે. બરાબર. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક હોલી સ્મિનેલ. બરાબર. આગળ ખાલી મિનેલ આવ્યું તો હવે આખું હોલી સ્મિનેલ. તો તેનું નામ વોઝ ઇનસાઇડ એટલે અંદરની બાજુ, કવર ઓફ ધ બુક, તો કવર એટલે જે ઉપરનું જે પેજ જે છે જેને આપણે પુઠ્ઠું કહીએ છીએ, તો એની અંદરની બાજુ એમ કે ભાઈ આ રીતે આ પુસ્તક હોય. બરાબર છે. તો આ પુસ્તકનું આ જે પહેલું પેજ આ રીતે આવે એ કવર પેજ થયું આ, અને એની અંદરની બાજુ એમ બરાબર જે લખેલું હોય તે. તો હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક, તો પુસ્તકના કવરની અંદરની બાજુ તેનું નામ હતું હોલી સ્મિનેલ. હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી, તો તેણે તેનું નામ ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાં શોધી કાઢ્યું. બરાબર. તો હવે અત્યારે તો આપણે એ ડિરેક્ટરી કે એવું કશું ખાસ યુઝ નથી કરતા હોતા, પણ પહેલાંના સમયમાં એવું કે ભાઈ આપણે દાખલા કે મહેમદાવાદ છે, જેટલા બી લેન્ડલાઇન નંબર ને બધું હોય એ અહીંયા મહેમદાવાદ ટેલિફોન એક્સચેન્જવાળા એક બુક બહાર પાડે. એ બુકમાં બધાના જ નંબર લખેલા હોય. બરાબર. જેટલા બી અહીંયા એક્સચેન્જમાં નોંધાયેલા જે નંબર છે એ બધાના. એટલે આપણે કોઈનો નંબર શોધવો હોય તો અટક કે નામથી કઈ રીતે હોય તો એ શોધી શકો એમ. તો એ જ, અને એમાં એડ્રેસ પણ હોય. તો એ જ રીતે અહીંયા જે ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી છે એમાં નામ ઉપરથી કે તેણે મતલબ કોણે, લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે શું કર્યું હતું કે ભાઈ તેનું એડ્રેસ શોધી કાઢ્યું હતું. બરાબર. હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી, તેણે ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેનું એડ્રેસ શોધી કાઢ્યું હતું. હી હેડ રિટર્ન હર અ લેટર, તો તેણે તેને એક પત્ર લખ્યો. એન્ડ સી હેડ આન્સર્ડ, અને તેણે તેનો જવાબ આપ્યો. ધ નેક્સ્ટ ડે, બીજે દિવસે, હિઝ આર્મી ગ્રુપ હેડ મૂવ ઓવરસીઝ, તો બીજે દિવસે તેનું આર્મી જે લશ્કરની જે ટુકડી હતી તે હેડ મૂવ એટલે જવાનું થયું. શું હેડ મૂવ એટલે જવાનું થયું ઓવરસીઝ દરિયા પાર, મતલબ એમનો દેશ છોડીને બીજા દેશો, તો ઓવરસીઝ દરિયા પાર. પરંતુ હી એન્ડ હોલી સ્મિનેલ હેડ કન્ટિન્યુડ રાઇટિંગ ટુ ઈચ અધર, પરંતુ તેણે અને હોલી સ્મિનેલે હેડ કન્ટિન્યુડ ચાલુ રાખ્યું હતું. શું ચાલુ રાખ્યું હતું? રાઇટિંગ, લખવાનું. શું લખવાનું? ટુ ઈચ અધર, એકબીજાને. પરંતુ તેણે અને હોલી સ્મિનેલે એકબીજાને લખવાનું, મતલબ પત્ર લખવાનું ચાલુ રાખ્યું હતું. ફોર 13 months, તો ફોર સમયગાળો બતાવે છે. 13 months તો 13 મહિના, તો 13 મહિના સુધી સી હેડ રિટર્ન હિમ રેગ્યુલરલી, તો તેણે રેગ્યુલરલી નિયમિત રીતે તેને લખતી રહી હતી. તેને મતલબ બ્લેનફોર્ડને. બરાબર. તો મતલબ બંને એકબીજાને લખતા હતા અને 13 મહિના સુધી લખવાનું ચાલુ જ હતું. ઇવન વેન હિઝ લેટર્સ ડીડ નોટ અરાઇવ સી કેપ્ટ ઓન રાઇટિંગ, તો ઇવન એટલે પણ, જે વાત છે એના પર ભાર મૂકવા માટે. બરાબર. વેન હિઝ લેટર, તો હિઝ લેટર્સ મતલબ બ્લેનફોર્ડ, જે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ છે એના લેટર, ડીડ નોટ અરાઇવ એટલે એ આવતા નહોતા. શું અરાઇવ એટલે આવી મહત્વ થતો આવું, તે આવતા નહોતા. સી કેપ્ટ ઓન રાઇટિંગ, સી કેપ્ટ, કીપ ઓન એટલે ચાલુ રાખવું, તો કીપનું ભૂતકાળ કેપ્ટ, તો કેપ્ટ ઓન એટલે ચાલુ રાખ્યું. શું? રાઇટિંગ એટલે લખવાનું. તો ત્યારે પણ તેણે શું કે ભાઈ તેના પત્રો આવતા નહોતા, ત્યારે પણ તેને પત્રો લખવાનું ચાલુ રાખ્યું હતું. કોણે? હોલી સ્મિનેલે, જે લેખિકા છે તેને. બરાબર. નાવ હી બિલીવ એટલે 13 મહિના સુધી તો બંને એકબીજાને લખતા હતા, પણ 13 મહિના પછીની વાત છે. તો લેફ્ટનન્ટ બ્લેનફોર્ડના પત્ર નહોતા આવતા, તેમ છતાં તેણે મતલબ કે લેખિકા હોલી સ્મિનેલે પત્ર લખવાનું ચાલુ રાખ્યું હતું. નાવ હી બિલીવ ધેટ, તો હવે તે માનતો હતો કે હી બિલીવ ધેટ હી લવડ હર, તે તેને ચાહતો હતો. એન્ડ ધેટ, અને બીજું એ કે, અને કે ધેટ એટલે કે, અને કે સી લવડ હિમ, લેખિકા જે છે તે તેને ચાહતી હતી. શું કે ભાઈ અહીંયા હી એટલે કોણ? તો બ્લેનફોર્ડ. તો બ્લેનફોર્ડ શું માનતો હતો કે ભાઈ એ પોતે લેખિકાને ચાહતો હતો અને લેખિકા પણ તેને ચાહતી હતી, એવું કોણ માનતો હતો? બ્લેનફોર્ડ. બરાબર. સી હેડ, હવે આગળ વાત છે એમના પત્રમાં વચ્ચે જે વાત છે એની વાત છે કે સી હેડ રિફ્યુઝડ ઓલ હિઝ રિક્વેસ્ટ ફોર હર ફોટોગ્રાફ્સ, તો સી હેડ રિફ્યુઝ એટલે ના પાડવી, નકારવું. તો તેણે સી હેડ રિફ્યુઝ, તેણે નકારી, તો ના પાડી હતી. શેની? ઓલ હિઝ રિક્વેસ્ટ, બધી જ તેની વિનંતી. હવે કઈ વિનંતી? ફોર હર ફોટોગ્રાફ, તેના ફોટોગ્રાફ મળે. મતલબ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ જે છે એને પત્ર લખતો હશે તો અમુક પત્રોમાં એણે વિનંતી કરી હશે કે તારો ફોટોગ્રાફ મોકલજે. બરાબર. તો એ બધી જ વિનંતી શું કરી હતી? આણે હોલી સ્મિનેલે ના પાડી, નકારી હતી. બરાબર.
સી હેડ એક્સપ્લેન, હવે એ નકારતી વખતે એણે શું કહ્યું હતું? તો સી હેડ એક્સપ્લેન, તો તેણે એક્સપ્લેન એટલે ખુલાસો કરવો, સમજાવવું. તેણે સમજાવ્યું હતું. શું કહ્યું હતું? ઇફ યોર ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી, માય લુક્સ વોન્ટ મેટર. ઇફ એટલે જો, યોર ફિલિંગ તો તારી લાગણી, શું યોર ફિલિંગ તારી લાગણી, ફોર મી મારા માટે, હેઝ એની રિયાલિટી, એની રિયાલિટી એટલે એમાં કોઈ વાસ્તવિકતા હોય, કોઈ સચ્ચાઈ હોય. માય લુક્સ, લુક્સ એટલે દેખાવ, લુક એટલે જોવું પણ થાય ક્રિયાપદ તરીકે, અને નાઉન તરીકે દેખાવ, તો અહીંયા દેખાવ અર્થ થશે નાઉન તરીકે છે, ક્રિયાપદ તરીકે નહીં. વોન્ટ એટલે વિલ નોટનું શોર્ટ ફોર્મ છે વોન્ટ. મેટર, મેટર એટલે અર્થ ધરાવવું, મહત્વ ધરાવવું, બરાબર. તો કે ભાઈ માય લુક્સ વોન્ટ મેટર, તો મારો દેખાવ, હું કેવી સુંદર દેખાઉં છું કે કદરૂપી દેખાઉં છું કે કેવી, બરાબર, એ મહત્વ ધરાવતું નથી. શું? વોન્ટ મેટર એટલે એ મહત્વ ધરાવતો નથી. તો ઇફ યોર ફિલિંગ્સ ફોર મી હેઝ એની રિયાલિટી, માય લુક્સ વોન્ટ મેટર, જો તારી લાગણીમાં સહેજ પણ સચ્ચાઈ હોય, પણ કંઈ પણ સચ્ચાઈ હોય વાસ્તવિક એમ, તો મારો દેખાવ કેવો છે એ મહત્વ ધરાવતો નથી, બરાબર. આવો એને ખુલાસો કર્યો. તો હવે આગળ હજુ વાત છે સપોઝ, ધારો કે આઈ એમ બ્યુટીફુલ, ધારો કે હું સુંદર છું, બરાબર. શું? ધારો કે હું સુંદર છું. આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા, તો મને હંમેશા એવો ખ્યાલ રહેશે, એવો વિચાર રહેશે. આઈડિયા એટલે વિચાર, ખ્યાલ, તો મને હંમેશા એવો ખ્યાલ રહેશે, એવો વિચાર રહેશે. શું? ધેટ કે યુ વર અટ્રેક્ટેડ, તો તું આકર્ષાયો હતો. શું? યુ વર અટ્રેક્ટેડ, તું આકર્ષાયો હતો. બાય અ પ્રીટી ફેસ, તો પ્રીટી એટલે સુંદર, ફેસ એટલે ચહેરો, તો તું સુંદર ચહેરો, મારો સુંદર ચહેરો જોઈને તું આકર્ષાયો હતો, એવો મને ખ્યાલ રહેશે, બરાબર. ધેટ કાઇન્ડ ઓફ લવ વુડ ડિસપ્લીઝ મી, ધેટ કાઇન્ડ ઓફ લવ, તો ધેટ કાઇન્ડ ઓફ લવ એટલે એ પ્રકારનો પ્રેમ. વુડ ડિસપ્લીઝ મી, ડિસપ્લીઝ એટલે નાખુશ કરવું, પ્લીઝ એટલે ખુશ કરવું, ડિસપ્લીઝ એટલે નાખુશ કરવું, મી એટલે મને, તો એ પ્રકારનો પ્રેમ મને નાખુશ કરશે, બરાબર. કે ભાઈ ઘણા એવું કહેતા હોય શારીરિક પ્રેમ, માનસિક પ્રેમ, બરાબર, મતલબ મન મળતા હોય, દિલ અથવા તો કે આત્માનો પ્રેમ, મતલબ એ રીતે, બરાબર, એટલો બધો સ્વભાવ કે એવું મેચ થતું હોય કે એવું. તો કે ભાઈ અહીંયા ગાડી કે દેખાવની વાત જે કહી, બરાબર, એ શારીરિક પ્રકારનો પ્રેમ થયો, તો કે એ પ્રકારનો પ્રેમ મને નાખુશ કરશે. ફરી હવે આગળ, સપોઝ આઈ એમ નોટ પ્રીટી, ધારો કે હું સુંદર નથી. શું? પહેલા એમ કહ્યું કે ધારો કે હું સુંદર હોઉં તો મને એવો ખ્યાલ રહેશે કે તું મારા સુંદર ચહેરાથી આકર્ષાયો હતો, બરાબર એમ, અને એ પ્રકારનો પ્રેમ મને નાખુશ કરશે. હવે સપોઝ એટલે ધારો કે આઈ એમ નોટ પ્રીટી, જો હું સુંદર નથી, દેન તો પછી આઈ વુડ ઓલવેઝ ફિયર ધેટ, તો પછી મને હંમેશા ભય રહેશે કે, શું ભય રહેશે? યુ વર રાઇટિંગ ટુ મી, તું મને લખી રહ્યો હતો મતલબ પત્રો લખી રહ્યો હતો. બીકોઝ કારણ કે યુ વર લોનલી, કારણ કે તું એકલો હતો મતલબ તારું કોઈ સાથીદાર હતું નહીં, બરાબર. અને જે આર્મીમાં જે છે એ ગ્રુપમાં શું હોય કે બધા એકલા જ હોય, ફેમિલી ના હોય જોડે, બરાબર. તો કાં તો કોઈ મેરેજ જ ના થયું હોય અને મેરેજ થયા હોય છતાં ત્યાં એકલો હોય, બરાબર. તો શું કે ભાઈ સપોઝ આઈ એમ નોટ પ્રીટી, જો હું સુંદર નથી છતાં પણ, દેન આઈ વુડ ઓલવેઝ ફિયર, તો મને એવો ડર રહેશે હંમેશા, દેટ કે યુ વર રાઇટિંગ ટુ મી બીકોઝ યુ વર લોનલી, લોનલી એટલે એકલું, કારણ કે તું મને લખી રહ્યો હતો કારણ કે તું એકલો હતો. નો ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર, શું? નો, ના. ડોન્ટ આસ્ક એટલે માંગણી, આસ્ક ફોર એટલે માંગણી કરવી, તો માંગણી કરીશ નહીં. શેની? માય પિક્ચર, મારા ચિત્રની, મતલબ મારા ફોટાની. વેન યુ કમ ટુ ન્યુયોર્ક, જ્યારે તું ન્યુયોર્ક આવીશ, યુ શેલ સી મી, તું મને જોઈશ. શું? યુ શેલ સી મી, તું મને જોઈશ. 1 minute to 6, તો 6 1 મિનિટ બાકી હતી, બરાબર. કે ભાઈ 6 મિનિટ બાકીથી આ વર્ણન શરૂ થયું, હવે છે 6 1 મિનિટ બાકી હતી. એન્ડ બ્લેન્ડફોર્ડ્સ હાર્ટ લિફ્ટેડ, અને બ્લેન્ડફોર્ડનું હૃદય લિફ્ટ એટલે કૂદકો મારો, તો અહીંયા કૂદકો મારો અથવા બીજું ઉછળવું, તો અહીંયા આગળ બીજું કે ફાસ્ટ, ખૂબ જ જોરથી ધબકવા લાગ્યું એમ, અથવા જોરથી ધબકી ઉઠ્યું એમ, બરાબર. કે બ્લેન્ડફોર્ડ્સ હાર્ટ લિફ્ટ, બરાબર. તો બ્લેન્ડફોર્ડનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હવે આગળ છે અ યંગ વુમન વોઝ કમિંગ ટુવર્ડ્સ હિમ, કે ભાઈ ક્યારે આવું થયું? તો હવે છે કે એક યંગ વુમન, એક યુવાન સ્ત્રી, વોઝ કમિંગ ટુવર્ડ્સ હિમ, તો તેની તરફ આવી રહી હતી. આગળ પેલું આવ્યું, આમાં આ ગર્લ એક છોકરી હતી કે જેની પાસેથી પસાર થઈ, જેણે વ્હાઇટ રોઝ લગાવ્યું હતું, બરાબર. હવે આગળ બીજું છે અ યંગ વુમન, એક યુવાન સ્ત્રી, વોઝ કમિંગ ટુવર્ડ્સ હિમ, તેની તરફ આવી રહી હતી. સી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર, ટોલ એટલે ઊંચી ને સ્લેન્ડર એટલે પાતળી, બરાબર. તો તે ઊંચી અને પાતળી હતી, બરાબર. ફરી આગળ છે હર આઈઝ વર એઝ બ્લુ એઝ ફ્લાવર્સ, તો હર આઈઝ એટલે તેની આંખો, વર એઝ બ્લુ એઝ ફ્લાવર્સ, તો બ્લુ ભૂરો રંગ, એક ઠંડકનો રંગ ગણાય છે, બરાબર. તો એક ઠંડો, એઝ ફ્લાવર્સ એટલે ફૂલો જેવો, મતલબ ફૂલોમાં જે કોમળતા હોય એમાં આક્રમકતા ના હોય, બરાબર.
તો એ કોમળતાનો ભાવ હોય એવી ઠંડી એની આંખો ભૂરા રંગ, બરાબર, તો એવી એની આંખો ભૂરી હતી. મતલબ કે ભાઈ દહાડે કે ગુસ્સો હોય તો માણસની આંખ લાલ હોય, પછી ઉર્જા વગરની હોય તો પીળાશ પડતી હોય, બરાબર છે કે. તો અહીંયા એને એકદમ તેજસ્વી વ્હાઇટ કે એમ, બરાબર, તો ભૂરી આંખો હોય તો એ રીતે અહીંયા ગાડી છે. હર આઈઝ વર એઝ બ્લુ એઝ ફ્લાવર્સ, તેની આંખો ફૂલો જેવી ભૂરી હતી. મતલબ કહેવાનો અર્થ એવી નમ્રતા હતી એની આંખોમાં એમ, બરાબર, એવો ભાવ હતો. હર લિપ્સ એન્ડ ચીન હેડ અ જેન્ટલ ફર્મનેસ, તો હર લિપ્સ તેના હોઠ, એન્ડ ચીન, ચીન એટલે આ હડપચી, આપણે એવું બધું બોલતા નથી, હડપચી, બરાબર. તો આપણે સામાન્ય દાઢી બોલતા છે, પણ દાઢી એટલે આખો આ ભાગ થયો, પણ આપણે આટલા ભાગ, તો ચીન એટલે હડપચી પણ એવું, બરાબર. તો તેના હોઠ અને એની જે હડપચી છે તે હેડ અ જેન્ટલ ફર્મનેસ, તો જેન્ટલ એટલે ઉમદા અને ફર્મનેસ એટલે દ્રઢતા. તો હવે કોઈને એમ થાય અહીંયા ઉમદા ને દ્રઢતા ને શું, તો જેમ ઉંમર વધતી જાય, ગળું થતું જાય, તો આ ભાગ આમ લબડી પડતો હોય છે, બરાબર. તો અહીંયા ફર્મનેસ એટલે દ્રઢતા, એટલે એ અર્થમાં એમ, બરાબર. તો તેના હોઠ અને જે હડપચી છે તેમાં ઉમદા દ્રઢતા હતી, મતલબ સારી એવી દ્રઢતા હતી. ઇન હર ગ્રીન શૂટ, તો તેના લીલા પોશાકમાં, શૂટ એટલે પોશાક, ગ્રીન લીલું, તેના લીલા પોશાકમાં. સી વોઝ લાઇક સ્પ્રિંગ ટાઈમ ઇટ સેલ્ફ, તો સી વોઝ એટલે તે હતી, લાઇક એટલે ના જેવી, કોના જેવી, સ્પ્રિંગ ટાઈમ એટલે વસંત ઋતુ, જે વસંત છે તે, ઇટ સેલ્ફ એટલે પોતે જાણે કે વસંત ઋતુ હોય, અથવા તે પોતે એક વસંત સમાન હતી એમ, બરાબર. સો તેના લીલા પોશાકમાં તે પોતે એક વસંત પોતે હોય તેમ હતી એમ, વસંત સમાન હતી. હી સ્ટાર્ટેડ વોકિંગ ટુવર્ડ્સ હર, હી એટલે તેણે મતલબ કે બ્લેન્ડફોર્ડ, જે લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ છે, તેણે સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, વોકિંગ ચાલવાનું, ટુવર્ડ્સ હર તેની તરફ ચાલવાનું શરૂ કર્યું. બટ ધેન હી નોટિસ્ડ, પરંતુ તેણે જોયું, સી ડીડ નોટ હેવ અ રોઝ, તેની પાસે ગુલાબ હતું નહીં. શું ગુલાબ લગાવ્યું નહોતું. એઝ હી મૂવ, જેવો તે ચાલ્યો. સી સ્માઇલ સ્વીટલી, તે સ્વીટલી એટલે મધુરતાથી, તે મધુરતાપૂર્વક તેણે સ્મિત કર્યું. અને શું કહ્યું, ગોઈંગ માય વે સોલ્જર, શું કહ્યું, ગોઈંગ માય વે એટલે મારા રસ્તે જઈ રહ્યા છો, સોલ્જર સૈનિક. સી મરમર, તે મરમર એટલે ખૂબ ધીમેથી બોલવું એમ, બરાબર, કે ભાઈ સામે વાળાને કન્ફ્યુઝન થાય કે આવું બોલી કે ના બોલી, કે તે શું બોલી આમ, બરાબર. તો તે ધીમે રહીને બોલી, ધીમે રહીને બળબડી, બરાબર. ગોઈંગ માય વે સોલ્જર, મારા રસ્તે જઈ રહ્યા છે. હી ટુક વન સ્ટેપ ક્લોઝર, તો તે એક સ્ટેપ વધારે નજીક આવ્યો, બરાબર. હવે ભાઈ દૂરથી આવી રહ્યો તો હવે એની નજીક પહોંચ્યો. ધેન હી સો ધ વુમન વિથ ધ રોઝ, ધેન ત્યારે હી સો ધ વુમન વિથ ધ રોઝ, તેણે ગુલાબવાળી સ્ત્રી જોઈ. તો આ કઈ સ્ત્રી આવી, ત્રીજા નંબરની. પહેલી જે આવી છોકરી વ્હાઇટ રોઝ વાળી, પછી એક આ ગ્રીન શૂટમાં જે આવી, પણ એણે કોઈ ફ્લાવર લગાવ્યું નહોતું, રેડ રોઝ લગાવ્યું નહોતું, કશું કોઈ ફૂલ હતું જ નહીં. અને હવે જ્યારે એને જે આ નજીક આવ્યો ત્યાં એટલામાં ત્રીજી સ્ત્રી દેખાઈ, બરાબર. અને એણે રોઝ લગાવેલું હતું. તો શું, હી ટુક વન સ્ટેપ ક્લોઝર, તે જેવો એક પગલું નજીક ગયો, ક્લોઝર એટલે વધારે નજીક, બરાબર, અથવા નજીક, તો તેઓ એક પગલું નજીક ગયો. ધેન હી સો, ત્યારે તેણે જોયું, શું જોયું, ધ વુમન, એક સ્ત્રીને જોઈ, બરાબર, વિથ ધ રોઝ, તો ગુલાબ સાથે, મતલબ ગુલાબ લગાવેલું. સી વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ગર્લ, તો તે છોકરી અહીંયા શબ્દો વાપરે છે, પણ આ સ્ત્રી જે ગ્રીન શૂટમાં છે તે એની પાછળ તે ઉભેલી હતી, બરાબર. અ વુમન પાસ્ટ 40, તો વુમન એટલે સ્ત્રી, પાસ્ટ એટલે પસાર થઈ, એટલે 40 એટલે 40, તો 40ની ઉંમર પસાર થઈ ગઈ હોય એવી સ્ત્રી હતી, બરાબર. શું, ગ્રીન શૂટ વાળી નહીં, પણ એની પાછળ ઊભી હતી એ સ્ત્રી, અને એ સ્ત્રીએ ગુલાબ લગાડેલું હતું, બરાબર. 40. હર ગ્રેઇંગ હેર, તો તેના ગ્રેઇંગ એટલે ભૂખરા થતા જતા, જેમ આપણે કાળામાંથી વ્હાઇટ થતા જાય એમ, જે ફોરેનર્સ જે છે અમેરિકન, યુરોપિયન એ બધા, તો એમના વાળનો કલર એવો ગ્રે, આછો ગ્રે થતો જતો હોય. તો હર ગ્રે હેર, તો તેના ભૂખરા વાળ. પુલ્ડ એટલે ખેંચેલા. અંડર એન ઓલ્ડ હેડ, તો એક જૂની હેડ હોય, બરાબર, હેડ એટલે ટોપું, અને કેપ એટલે ટોપી. કેપમાં ખાલી આગળની તરફ હોય કેપ થયું, અને આમ ફરતે આખું મોટો રાઉન્ડ જે શેપમાં હોય તે હેડ થયું, બરાબર, ટોપું. તો તેની જે હેડ હતી, જૂની હેડ, એની અંદર એની નીચે શું કર્યા હતા કે તેના ભૂખરા થતા જતા વાળ, મતલબ કે શું કહેવાય, પાકતા વાળ, બીજા શબ્દોમાં એમ કહે છે, તો એ વાળ અંદર ખેંચેલા હતા.
સી વોઝ રાધર હેવી. તો રાધર એટલે જરાક વધારે, શું રાધર જરાક વધારે, હેવી એટલે ભારે, તે જરાક વધારે ભારે હતી. બરાબર કે ભાઈ પેલી સ્ત્રી જે ગ્રીન શૂટમાં છે એ કેવી હતી, ટોલ અને સ્લેન્ડર, તો ઊંચી અને પાતળી, જ્યારે એની પાછળ આ ગુલાબ લગાવેલી સ્ત્રી કેવી છે, થોડીક ભારે. બટ ધેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ ઓન હર અનટાઇડી કોટ. બટ ધેર વોઝ નો મિસ્ટેક, પરંતુ એ વિશે કોઈ ભૂલ નથી. કઈ બાબતે ભૂલ નથી? અબાઉટ ધ રેડ રોઝ, લાલ ગુલાબ વિશે. તો લાલ ગુલાબ જે ઓળખવાની નિશાની હતી એ લાલ ગુલાબ તો લગાવેલું ઓન હર અનટાઇડી. ટાઇડી એટલે વ્યવસ્થિત, સુઘડ, બરાબર, ને અનટાઇડ એટલે અવ્યવસ્થિત કોટ. તો એના અવ્યવસ્થિત કોટ ઉપર લાલ ગુલાબ હતું, એ બાબતે કોઈ ભૂલ હતી નહીં. ધ ગર્લ ઇન ધ ગ્રીન શૂટ વોઝ વોકિંગ ક્વિકલી અવે. તો જે લીલા પોશાકમાં જે ગર્લ મતલબ કે સ્ત્રી, આગળ યંગ વુમન શબ્દ વાપર્યો છે અને અહીંયા ઉપર અને આ બકરામાં ગર્લ પાછું શબ્દ વાપર્યો છે. તો એ ગર્લ ઇન ધ ગ્રીન શૂટ, તો લીલા પોશાકવાળી છોકરી હતો. તો સ્ત્રી જે કહે છે વોઝ વોકિંગ ક્વિકલી અવે, તો એ ઝડપથી ચાલી ગઈ. સો વોઝ ક્વિકલી વોકિંગ અવે, તો તે ઝડપથી ચાલી ગઈ. અવે એટલે દૂર ચાલી ગઈ. બ્લેન્ડફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ. તો બ્લેન્ડફોર્ડ્સ અટેન્શન, તો બ્લેન્ડફોર્ડનું ધ્યાન, વોઝ ડિવાઇડેડ એટલે વહેંચાયેલું હતું, ભાગ પડેલા મતલબ વહેંચાયેલું હતું. બિટવીન ધ ટુ, તો બિટવીન ધ ટુ મતલબ શેના, બેની વચ્ચે, તો આ બે સ્ત્રીઓ વચ્ચે. એક સ્ત્રી લીલા પોશાકમાં જે છે પાતળી ને લાંબી, પણ એણે કોઈ ફૂલ લગાવેલું નથી, જ્યારે બીજી સ્ત્રી કે જેણે રેડ રોઝ લગાવેલું છે પણ એ 40ની ઉપરની ઉંમરની છે અને થોડી ભરાવદાર ભારે છે, એ અર્થમાં છે. તો હવે આગળ છે બ્લેન્ડફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ, તો બે સ્ત્રીઓ છે. હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ. તો હી ફેલ્ટ એટલે અનુભવવું, લાગવું, સ્ટ્રોંગ એટલે તીવ્ર, અર્જ એટલે ઈચ્છા, લાગણી, તીવ્ર ઈચ્છા થઈ. ટુ ફોલો એટલે પાછળ જવું, અનુસરવું, પીછો કરવો. તો તેની પાછળ જવાની. કોની પાછળ? ધ ગર્લ, તો એ છોકરીની. કઈ છોકરી? જે ગ્રીન શૂટ પહેર્યું હતું તેની, બરાબર. તો એની પાછળ જવાની અને તીવ્ર લાગણી થઈ. સ્ટ્રોંગ અર્જ, સ્ટ્રોંગ એટલે તીવ્ર, મજબૂત મતલબ તીવ્ર, અને અર્જ એટલે લાગણી, ઈચ્છા, બરાબર. તો એને તીવ્ર ઈચ્છા થઈ